તો ફ્રેન્ડ જો મસ્ત મજાના છે ને અત્યારે ભજીયાનો પ્રોગ્રામ છે આપણે ભાવિસાબેન ની ઘરે વિશાલભાઈના સાસરાનું ઘર. જો ભાઈ હવે મારું ઘર રહ્યું નથી કેમ કે અહીંયા મને કોઈ માન નથી એટલે દુઃખ સાથ જણાવવાનું કે આ વિશાલનું સાસરું છે છતાંય હું એના સાસરાની ઘરે આવીને કામ કરું એટલે મારો કહેવાનો મતલબ એમ કે આજે ભજીયા જેના સાસરાનું ઘર હશે એ બનાવશે. જો કાકા પડીકો લઈને આવી ગયા છે અને અહીંયા ભજીયાનું જો ધાણા મેથી ને બધું કટિંગ ચાલુ છે. બરાબર બોલો. અને અમે છે ને બનાવવાના છીએ આજે જો ભેગું જામફળ છે એટલે જામફળના ભજીયા બનાવવાના છે એટલે ઈ જોવા તમારે છે ને આઈડી જોવું જોશે કેમ કે એમાં રીલ્સ મૂકવાના છે ઈ રેસીપી. કાકા કાકી ખોટું રહેવા દો તમે. ખોટું સાંજના ભજીયા હાથ પેટ ગયું કોઈ બનાવ્યા નથી અરે તમે બધાય બનાવે તમે ખાતા કોઈ દી ખોટું ના આવે તમારું. સુરતમાં બનાવે છે બધાય એટલે અમે ટ્રાય કરવા. સુરતમાં આપણે મેગી ના બધાય ભજીયા આવી ગયા. હવે તો આઈસ્ક્રીમ ભજીયા કેમ બનતા છે? ઈ બને તો આઈસ્ક્રીમ ના ભજીયા આવી ગયા. અમે બનાવ્યા એટલે તો એક તો એમ માની લો 100% 21મી સદીની પ્રજા જે છે હા એ ન ખાવાની વસ્તુ તો ખાવા જ મંડી ગઈ ને. હા એ બરોબર. હવે આઈસ્ક્રીમ નું ભજીયું બનાવીને ખાવું એમ કરતા આઈસ્ક્રીમ ખાવું સારું. એ ગઈઢા છે ને જી પેલા નાપડા એને કોઈની તાકાત નથી કે આઈસ્ક્રીમ ની અંદર ભજીયું બનાવી શકે. એનું કારણ હોય કે આઈસ્ક્રીમ લેવાનું હોય પછી ઉપર બ્રેડ માં ભીની કરી બ્રેડ અને એ કરવાનું પછી એને ફ્રીઝર માં મૂકવાના અને ચોખાના નહીં પણ ઓલા બીજા છે ને પૌવા આવે મકાઈના પૌવાનો એનો લોટ કરવાનો હોય પછી અમદાવાદી બુંદી બનાવવાની હોય ઘણી બધી રેસીપી હોય લસણ તળવાનું હોય કર્યું ફોતરા હોતીની પછી બધું મિક્સ કરીને મસાલાની બને બહુ મસ્ત બને. અમે એકવાર બનાવ્યા હતા તો આપણે એકવાર ટ્રાય કરશું. ગરમ ખાવા પડે નકર છે ને અંદરથી પછી ચાલુ થઈ આઈસ્ક્રીમ બારું આવે. ગરમ જ ખાવા પડે ને કારણ કે ઓલો લોંદો નકર બહાર આવે તો શું કરવું? અરે ઈ તમને ગૌઠા માણસ ના ખબર હોય બાપુ. બેટા થતા મરસી નથી